વાત વડોદરાની કરીએ। ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ તંત્રએ તકેદારી લીધી છે। માર્ગ મકાન વિભાગે બ્રિજ પર દિવાલ ચણીને રસ્તો બંધ કર્યો છે। બ્રિજ પરથી વાહનોની અવરજવર ન થાય તે માટે બ્લોક કરવામાં આવ્યો છે। બ્રિજના છેડે ઈંટોની પાકી દિવાલ બનાવીને રસ્તો બંધ કરાયો છે। સ્થાનિકોને પણ આ બ્રિજની નજીક નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે। મહત્વનું છે, ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 5 દિવસ વીતી ગયા છે, ત્યારે તંત્રએ રસ્તો બંધ કરીને તેના સમારકામ માટે કામગીરી હાથ ધરી છે। બ્રિજને ફરીથી ખુલ્લો મૂકી શકાય તે માટે પગલાં લેવાઈ રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે પાંચમા દિવસે સતત વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી આજે પણ ચાલુ રાખવામાં આવી છે। માર્ગ મકાન વિભાગ દ્વારા પુલના છેડા તરફ ઈંટની પાકી દિવાલ ચણી દેવામાં આવી છે, કારણ કે કાયમી ધોરણે આ બ્રિજ હવે બંધ રહેશે, કારણ કે કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કામ આ બ્રિજ પર થાય તે રીતે કોઈ પણ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી નથી। આગામી વર્ષોની અંદર નવો બ્રિજ બનવાની શક્યતા છે, તેની પણ કાયદેસરની જે પ્રોસેસ થવી જોઈએ તે થઈ રહી છે। તેથી આ બ્રિજ ક્યારે ચાલુ કરી શકાય તેવી સ્થિતિ નથી અને તેના જ કારણે હવે ભવિષ્યમાં કોઈ પણ વાહન ચાલકો અહીંયા બ્રિજની ઉપર ન પહોંચી જાય તે માટે માર્ગ મકાન વિભાગ દ્વારા પાક્કી દિવાલ ચણી દેવામાં આવી છે અને જે રેસ્ક્યુની કામગીરી છે તે પણ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। થોડા કલાકોની અંદર જ વિભાગ દ્વારા જે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવનાર છે તેની અંદર જે સ્લેબ તોડવાની કામગીરી, જે ટેકનિકલી રીતે તે સ્લેબ તોડવામાં આવશે અને જે ટેન્કર, બાઇક અને એક લાશ હજુ પણ નદીની અંદર છે તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાશે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા।